ઈપીએફઓ એક મોટું અનાઉન્સમેન્ટ કર્યું છે ફોર ઓટો સેટલમેન્ટ. એની લિમિટ વધારી દીધી છે એડવાન્સ ક્લેમ માટે. હાય, હું છું હેલી. તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને ઓટો સેટલમેન્ટની લિમિટ જે પહેલાં 1 લાખ હતી એ હવે વધારીને 5 લાખ કરી દીધી છે. એટલે હવેથી 5 લાખ સુધીનો ક્લેમ ઓટો પ્રોસેસ થશે વિધાઉટ એની હ્યુમન ચેક્સ. એનો મતલબ છે કે તમારા સુધી તમારા ફંડ્સ હવે થોડી વધારે જલ્દી પહોંચશે. આ ઓટો પ્રોસેસ એ રીતે જ ડિઝાઇન કરવામાં આવી છે કે જે રીતના તમે તમારો ક્લેમ સબમિટ કરો છો એના 3 દિવસમાં જ તમને તમારી અમાઉન્ટ મળી રહે. પહેલા COVID-19 દરમિયાન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી ફોર ક્વિક ફાઇનાન્સ અસિસ્ટન્સ ટુ ઓલ ધ ઈપીએફ અકાઉન્ટ હોલ્ડર્સ. તમે ઓટો સેટલમેન્ટ ફેસિલિટીનો યુઝ માંદગી દરમિયાન અથવા તો એજ્યુકેશન માટે, લગ્ન માટે ઓર એલ્સ જો તમે તમારા માટે નવું ઘર લઈ રહ્યા હો એના માટે પણ કરી શકો છો. ફાઇનાન્શિયલ યર 2024-25માં 2.34 કરોડ એડવાન્સ ક્લેમ થયા હતા થ્રુ ઓટો સેટલમેન્ટ, જે એના લાસ્ટ ફાઇનાન્શિયલ યર કરતાં 161% વધારે છે. તો તમારો શું વિચાર છે આ અંગે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવી જ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.